સુરતમાં ઝેરમુક્ત ભારત જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો. ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી સત્સંગી સભામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, ગૌપ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ભારતને ઝેરમુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તેવી નેમ સાથે કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય વિવેક સ્વામી બગસરા તેમજ નિર્દોષ ચરણદાસજી સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિરની ઉપસ્થિતિમાં સુરતના નામાંકિત અગ્રણી ધનજીભાઈ અખાડા અને મથુરભાઈ સવાણી તેમજ ગૌપ્રેમી લાલજીભાઈ સાવલિયા અને પ્રાકૃતિક કૃષિના પ્રચારક રોહિતભાઈ ગોટીના પ્રેરણાત્મક પ્રબોધન અને પ્રાકૃતિક કૃષિ અને ગૌપ્રેમી એવા નરેન્દ્રભાઈ રીબડિયાએ ગાય બચાવો ધરતી બચાવોના અભિયાનની સાથે ભારતને ઝેરમુક્ત કરી સમગ્ર જીવસૃષ્ટિને પર્યાવરણના રક્ષણ મારફત તમામ તાકાત સાથે બચાવવાનું આહવાન કરાયું હતું. જન્મ જ્યારે સિઝેરિયનથી થાય અને મૃત્યુ જ્યારે વેન્ટિલેટર ઉપર થાય ત્યારે સમજવું જોઈએ કે આપણે શિક્ષિત નથી, કુશિક્ષિત છીએ કે ક્યાં પહોંચાડી દીધો છે. WHO એવું કીધું છે કે આગામી સમયમાં 87% લોકો ભારતના કેન્સરગ્રસ્ત હશે. તો વિચારો, એક ઘરમાં કેન્સર નહીં હોય, એક ઘરમાં 4.5 લોકોને કેન્સર હશે. તો આનો બચવાનો ઉપાય શું છે? આનો બચવાનો ઉપાય એક માત્ર છે કે પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર વગરનું જે છે એ જો ખાવામાં આવે, એટલે કે પ્રાકૃતિક ખાવામાં આવે, તો જ આપણે સલામત રહી શકશું. કેમ કે આપણા શરીરને જે જોઈએ છે વિટામિન્સ, પ્રોટીન્સ, કેલરીઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુટ્રિશન બધા જ પ્રાકૃતિક ખેતીથી પકવેલું જે અનાજ છે, જે કઠોળ છે, જે શાકભાજી છે, જે ફળફળાદી છે, એમાંથી આપણને મળે છે. ઓલાની અંદર ન્યુટ્રિશન છે નહીં અત્યારે, એટલે એની અંદરથી ન્યુટ્રિશન મળતું નથી. પ્રાકૃતિક કૃષિ માટે ગાય ખૂબ અગત્યની છે, કેમ કે ગૌશાળ અને ગૌમૂત્રમાંથી જ એની અંદરથી અમે જીવામૃત બનાવીએ છીએ. ખેડૂતોની જે શિબિરો કરીએ ત્યારે સમજાવીએ છીએ કે જીવામૃત કેમ બનાવવું, ઘન જીવામૃત કેમ બનાવવું. તો ગાય હશે તો સરળતાથી પ્રાકૃતિક ખેતી થશે, અને પ્રાકૃતિક ખેતી હશે તો જ જીવન બચી શકશે. અમે તો બધા જને પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે જો પ્રાકૃતિક ખાવામાં નહીં આવે તો બધા જનો નાશ નક્કી છે. એટલે એવું વૈજ્ઞાનિકો પણ કહેવા મળ્યા છે કે આગામી 12 વર્ષોની અંદર 65% વિશ્વ ખતમ થવાનું છે. બહુ ચિંતાનું કારણ છે કે 65% વિશ્વ ખતમ થવાનું છે, અને બચાવશું કેમ? બચાવવાનો એકમાત્ર ઉપાય છે કે પ્રાકૃતિક ફળફળાદી જો ખાવામાં આવે, પ્રાકૃતિક સલાડ જો ખાવામાં આવે તો આ વિશ્વને બચાવી શકાય. બાકી વિશ્વને બચાવી શકાશે નહીં, કેમ કે કેન્સરો છે એ આપણને ખબર છે કે કેટલી હદે આપણે વધી રહ્યા છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો 250 થી 300% દરે આ કેન્સર છે એ વધી રહ્યું છે. ભક્તો આજે મોટા વરાછા મંદિરને આંગણે એક બહુ મોટો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અને ખાસ આનું લક્ષ્ય ગાય બચાવો દેશ બચાવો એ છે. આજ બધાને ખ્યાલ છે કે કેટલી બધી બીમારી, કેટલી બધી હેરાનગતિ સારા વિશ્વમાં પ્રસરી ગઈ છે. નપુંસકતાનું વાતાવરણ દરરોજ વધતું જાય છે. ભવિષ્યનો ભારત સુખી જવો હશે તો તમામ લોકોએ ગાય આધારિત ખેતી કરવી પડશે, ગાયના દૂધ ઘી ખાવું અને સ્વાસ્થ્યને સુધારવાના પ્રયાસ કરવા પડશે. એના માટેનું એક અભિયાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે લોકો ગૌશાળામાં ગાયને મૂકી દે છે, બળદશાળામાં બળદોને મૂકી દે છે, ત્યાં એ લોકો હેરાન થાય છે, દુઃખી થાય છે. આ સોલ્યુશન નથી. ખેતી જ્યાં સુધી ગાય આધારિત નહીં થાય ત્યાં સુધી સમાજ નહીં બચે. અળસિયા અને બેક્ટેરિયાને મારવાનું કામ આપણે કર્યું છે, એ ફરીને પાછા જીવંત કરવા પડશે. ગાય આધારિત ખેતી કરી નિરોગી ખોરાક ખાશું ત્યારે સ્વાસ્થ્ય બચશે, ત્યારે આપણી લાગણી બચશે, ત્યારે આપણે માતા પિતાને સાચવતા થઈશું.